મિત્રો, તુલસીની મંજરી તમને કરોડપતિ અને ધનવાન બનાવી શકે છે। જી હા મિત્રો, તુલસીના છોડ પર જ્યારે મંજરી આવવા લાગે છે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તુલસી પર જ્યારે પણ મંજરી આવવા લાગે છે ત્યારે તમને સમજાઈ જવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમારી પર પોતાની કૃપા વરસાવવાના છે। તેથી આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાય વિશે જણાવવાના છીએ। આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવી શકો છો। દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો ચોક્કસ હોય છે। જો તમારા ઘરે તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરે તુલસીનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ। હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે, તેથી તમારે તુલસીના છોડની રોજ સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેના પાસે દીવો પણ પ્રગટાવવો જોઈએ। તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે એની મંજરી પણ એટલી જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જશે। સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે, તમારા ઘરમાં પૈસાની ક્યારેય તંગી નહીં રહે। ઘરના દરેક સભ્યને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહેશે। જો ઘરમાં રોજ ઝઘડો અને કલેશ થતો રહે છે તો તમારે તુલસીની મંજરીનો આ નાનો ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ, જેથી તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે। તો ચાલો જાણી લઈએ તુલસીની મંજરીના સરળ ઉપાય વિશે। પરંતુ તે પહેલાં, હે લક્ષ્મી માતા, જો આજે તમારા આ વિડીયોને જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તો તેની જન્મ જન્માંતરની ગરીબી, દુઃખ, દર્દ, બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા, કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે, તો જરૂરથી લખી દેજો। નંબર 1, ઘરમાં વાવેલા તુલસીના છોડમાંથી જે મંજરી જમીન પર પડી જાય છે તેને તમે કોઈ લાલ કપડામાં ગાંઠ બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો। આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને સાથે જ તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે। તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે। સાથે જ જો તમે તુલસીની થોડી મંજરી તમારા પર્સમાં રાખો તો તમારા પર્સમાં હંમેશા પૈસા રહેશે। નંબર 2, જો તમને પણ એવું લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ ગયો છે અને તમારા ઘરમાં હંમેશા કલેશ થતો રહે છે, ઘરમાં લડાઈ ઝઘડાનો માહોલ બને છે, તો તમારે તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ। આથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવી જશે। નંબર 3, જો તમારા ઘરના કોઈ પણ સભ્યને લગ્નમાં સતત અડચણ આવી રહી છે અને લગ્નના યોગ બનતા નથી, તો એ વ્યક્તિએ જેના લગ્ન થતા નથી તેને દૂધમાં તુલસીની મંજરી ભેળવી લેવી જોઈએ અને એ દૂધને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ। આ ઉપાય કરવાથી તેના લગ્નના યોગો બનવા લાગશે અને ખૂબ જ જલ્દી તેના લગ્ન કોઈ સારી જગ્યાએ નક્કી થશે। નંબર 4, શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અર્પિત માનવામાં આવે છે। આ દિવસે માતા લક્ષ્મીની તુલસીની મંજરી સાથે વિધિ વિધાનપૂર્વક પૂજા ચોક્કસ કરવી જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી પર અસીમ કૃપા વર્ષાવશે અને તમારા જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત કરી દેશે। નંબર 5, તુલસીના પાંદડા જેટલા ફળદાયી હોય છે એટલી જ તુલસીની મંજરી પણ ખૂબ ફળદાયી હોય છે। તુલસીની મંજરીના ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે છે। મહાદેવને તુલસી અર્પણ કરવી નિષેધ માનવામાં આવે છે, પણ તેની મંજરી મહાદેવને ચડાવવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે। શિવને તુલસીની મંજરી ચડાવવાથી તમને ધનલાભ થશે। નંબર 6, પુરાણો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળી જાય છે। તેથી તમારે તમારા ઘરમાં પૂજા ઘરમાં
ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને મંજરી જરૂરથી ચડાવવી જોઈએ। નંબર 7, જો તમારા ઘરમાં પણ પૈસા ટકતા નથી, પૈસા તો આવે છે પણ કોઈ કારણસર ખર્ચાઈ જાય છે અને તમે આ ખર્ચાઓથી પરેશાન છો, તો તમારે ગંગાજળમાં તુલસીની મંજરી ભેળવીને તે જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ। ધ્યાન રાખો કે મંજરીના દાણા કોઈના પગ નીચે ન આવે। આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થઈ જશે। નંબર 8, ઘરની ઉત્તર પૂર્વ દિશાને ઈશાન ખૂણો પણ કહેવાય છે। ઈશાન ખૂણો આપણા ઘરની સૌથી પવિત્ર દિશા હોય છે। આ આપણા ઘરના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, શુભ માનવામાં આવે છે। આ દિશામાં દેવી દેવતાઓનો નિવાસ હોય છે। આવા સમયમાં જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસી વાવી રાખો છો, તો તેનાથી ઘરમાં તમને આવક થશે અને તમારા સફળતાના માર્ગ ખુલશે। નંબર 9, ઘણા લોકો પોતાની ઘરની બાલ્કનીમાં પણ ઘણા છોડ ઉગાવતા હોય છે। આવા સમયમાં જો તમે છોડ રાખવાની સાચી દિશાનું ધ્યાન રાખો છો અને તેને એક ખાસ રીતે રાખો છો, તો તમને ખાસ લાભ મળી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર બાલ્કનીમાં છોડને ખાસ કરીને મંજરીવાળી તુલસીને ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ। આથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે। નંબર 10, પૂજા ઘરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવી છે। આ જગ્યાએ તુલસીની મંજરી રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે। આ સ્થાન તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે। તુલસીની મંજરીને આ જગ્યાએ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ વધી જાય છે, જેના લીધે તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા બનેલી રહે છે। નંબર 11, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશા ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે। આ દિશા તમારા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઉત્તર પૂર્વ દિશા ધનના દેવતા કુબેરદેવ સાથે જોડાયેલી હોય છે। આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી તમારા ઘરમાં ધનની આવક થાય છે। નંબર 12, તુલસીમાં મંજરી આવે ત્યારે તમે એને કાપીને ફેંકી ના દો। આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો। ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે। આમ તો તુલસીની મંજરીથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે, પણ તેના માટે તમારે કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં મંજરી ભેળવીને તમારા ઘરમાં રાખવી અને અઠવાડિયામાં 2 દિવસ તેનો તમારા ઘરમાં છંટકાવ કરવો। આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે। નંબર 13, ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। દરેક ગુરુવારે શ્રી હરિ વિષ્ણુના ચરણ પાદુકા પાસે તમારે તુલસીની મંજરી અર્પણ કરવી। આવું કરવાથી તમારા જીવનની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં પણ વૃદ્ધિ થશે। જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અથવા કોઈ બૂચ મારી ગયા છે, તો તે પણ તમને ઝડપથી મળશે। નંબર 14, જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર જ પડ્યો રહે છે કે પછી હાલમાં કોઈ બીમાર છે, તો તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને તેનાથી તે દર્દીને સ્નાન કરાવવું। આવું કરવાથી તેને શરીરના રોગોથી મુક્તિ મળે છે અને તેના પાપો પણ નષ્ટ પામે છે। નંબર 15, તુલસીના પાંદડાને સળગાવવા માટે શાસ્ત્રમાં સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે, પરંતુ તમે તુલસીની મંજરીને સળગાવી શકો છો। આથી તમારા ઘરમાં શુભતા હંમેશા બની રહે છે અને તમારા ઘરમાં ધન આગમન થતું રહે છે। નંબર 16, તુલસીની મંજરીને દરરોજ સાંજના સમયે ઘીના દીવામાં રાખીને પ્રજ્વલિત કરો। આવું કરવાથી તમારા ઘરની તમામ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે। તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે। તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી।